આજે ગુરુ પૂર્ણિમા એક એવો પવિત્ર દિવસ જે કોઈ દેવ દેવીને નહીં પરંતુ જીવનમાં અજ્ઞાનનો અંધકાર દૂર કરનાર ગુરુને સમર્પિત છે। ભારતીય સંસ્કૃતિમાં ગુરુને ભગવાન કરતા પણ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે। પરંતુ ગુરુ પૂર્ણિમા શા માટે ઉજવાય છે, તેને વ્યાસ પૂર્ણિમા કેમ કહેવાય છે અને આજના સમયમાં આ પર્વનું મહત્વ શું છે, જોઈએ આ વિશેષ અહેવાલમાં। નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। આપ સૌને અમારા તરફથી ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ। અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવાતી ગુરુ પૂર્ણિમા માત્ર એક ધાર્મિક તહેવાર નથી પરંતુ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે। જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર, સાચો માર્ગ બતાવનાર અને અજ્ઞાનના અંધકારમાંથી બહાર લાવનાર દરેક વ્યક્તિને આ દિવસે નમન કરવામાં આવે છે। ગુરુ એટલે માત્ર શિક્ષક નહીં પરંતુ જીવનને નવી દિશા આપનાર માર્ગદર્શક। સંસ્કૃતમાં ગુનો અર્થ અંધકાર અને રૂનો અર્થ તેને દૂર કરનાર એવો થાય છે। એટલે કે જે અજ્ઞાન દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ આપે તે જ સાચા અર્થમાં ગુરુ કહેવાય। ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ દિવસ મહર્ષિ વેદવ્યાસની જન્મ જયંતિ તરીકે મનાવવામાં આવે છે। મહર્ષિ વેદવ્યાસે ચારેય વેદોને સંકલિત કર્યા, મહાભારત જેવા મહાગ્રંથની રચના કરી અને 18 પુરાણોની પરંપરાને આગળ વધારી। હજારો વર્ષ પહેલા તેમણે ભારતીય જ્ઞાન પરંપરાને વ્યવસ્થિત રીતે સંકલિત કરીને આવનારી પેઢીઓ સુધી પહોંચાડવાનો મહાન પ્રયાસ કર્યો। એટલા માટે તેમને આદિ ગુરુનું સ્થાન આપવામાં આવ્યું છે અને તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે। આ પર્વનું મહત્વ માત્ર હિન્દુ પરંપરા સુધી મર્યાદિત નથી, બૌદ્ધ પરંપરામાં પણ આ દિવસ વિશેષ માનવામાં આવે છે। માન્યતા છે કે ભગવાન બુદ્ધે સારનાથમાં પોતાના પ્રથમ ઉપદેશની શરૂઆત આ જ પૂર્ણિમાના દિવસે કરી હતી। એટલે જ વિવિધ આધ્યાત્મિક પરંપરાઓમાં ગુરુ પૂર્ણિમાને જ્ઞાનના પ્રસાર અને ગુરુ શિષ્ય પરંપરાના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે। દેશભરના આશ્રમો, મંદિરો અને આધ્યાત્મિક સંસ્થાઓમાં વિશેષ પૂજા, સત્સંગ, ભજન અને ગુરુ વંદનાના કાર્યક્રમો યોજાય છે। આધુનિક સમયમાં પણ ગુરુ પૂર્ણિમાનો સંદેશ એટલો જ પ્રાસંગિક છે। જીવનમાં માત્ર આધ્યાત્મિક ગુરુ જ નહીં પરંતુ માતા-પિતા, શિક્ષકો, માર્ગદર્શકો અને એવા દરેક વ્યક્તિ જેમણે જીવનમાં સાચી દિશા બતાવી હોય તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો આ અવસર છે। આજે પણ અનેક લોકો પોતાના ગુરુના દર્શન કરે છે, આશીર્વાદ મેળવે છે અથવા માત્ર એક ફોન કરીને પોતાના જીવનમાં તેમના યોગદાન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે। ગુરુ પૂર્ણિમા આપણને એક મહત્વનો સંદેશ આપે છે કે જ્ઞાનનો પ્રકાશ ક્યારેય એકલા નથી મળતો। જીવનમાં કોઈને કોઈ ગુરુ આપણો હાથ પકડીને આગળ વધારતો હોય છે। તેથી આ દિવસ માત્ર પરંપરા ઉજવવાનો નથી પરંતુ આપણું જીવન ઘડનાર દરેક ગુરુ પ્રત્યે આદર, શ્રદ્ધા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પવિત્ર અવસર છે। તો આપ આપના ગુરુનું નામ કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો અને એમને ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ પાઠવજો। આની જ સાથે આપને પણ ગુરુ પૂર્ણિમાની ફરી એકવાર ન્યૂ ભારત ન્યૂઝ તરફથી હાર્દિક શુભકામનાઓ। નમસ્કાર।